અત્રે ઉપસ્થિત ડાયરેક્ટર શ્રી, આચાર્ય શ્રી, સ્ટાફગણ તથા વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો મારો વિષય છે પ્રેરક પ્રસંગ, જેમાં હું તમને એક મહાન ગણિત શાસ્ત્રી જ્યોર્જ ડેન્ડજીકની એક વાત કહેવા માંગીશ કે જ્યારે શાળામાં ભણતા હતા ને ત્યારે એને દરરોજ મોડું આવવાની આદત, 10 મિનિટ 15 મિનિટ એ લેટ જ આવતા. પણ હવે એક દિવસ એવું થાય છે કે એટલા લેટ આવે છે કે શાળામાંથી બધા ભણીને જ જતા રહે છે. ત્યારે એ જોવે છે કે અહીંયા તો કોઈ નથી, એટલે એને ડર લાગે છે કે હવે તો મારો વારો ચડશે. પણ ત્યાં એ બોર્ડમાં જોવે છે તો બોર્ડમાં એના સરે 2 આંકડાશાસ્ત્રના દાખલા લખેલા હતા. તો એને એમ થયું કે આ હોમવર્ક હશે તો એની નોટબુકમાં લખી લેશે, અને એમ થાય છે કે હોમવર્ક હું કરીને આપી દઈશ તો હું બચી જઈશ. એટલે એ ઘરે જાય છે અને એ હોમવર્કમાં જે દાખલા આપેલા હતા એ સોલ્વ કરવાની કોશિશ કરે છે. હવે દાખલા છે એ બહુ જ અઘરા, એટલે એક દિવસ સોલ્વ કરે છે, નથી થતા, બીજા દિવસે કરે છે, નથી થતા, સતત 4 દિવસ સુધી દાખલા સોલ્વ કરે છે અને પછી એને એનો જવાબ મળે છે. અને પછી બીજા દિવસે સ્કૂલે જાય છે ત્યારે એનો હોમવર્ક સરને સબમિટ કરાવે છે અને સરને કહે છે કે સર મારે હોમવર્ક થઈ ગયું છે. એટલે સર એને ત્યારે કંઈ નથી કહેતા અને એમ કહે છે કે એને રાખી દે. એટલે જ્યોર્જને એવું થયું કે હા હું બચી ગયો, હવે કંઈ નહીં થાય. પણ જ્યારે એના સર છે એ થોડાક દિવસો પછી જ્યારે એનું હોમવર્ક ચેક કરે છે ત્યારે ખુદ આશ્ચર્યચકિત થઈ જાય છે, કારણ કે એ સરે ત્યારે એ ક્લાસમાં હોમવર્ક નહોતું આપ્યું. એ જે આંકડાશાસ્ત્રના દાખલા છે એ 110 વર્ષ સુધી અત્યાર સુધીમાં કોઈ એને સોલ્વ જ નહોતા કર્યા. એટલે એ ક્લાસમાં એવું સમજાવતા હતા કે આજે જે દાખલા છે એ કોઈ સોલ્વ નથી કરી શક્યું, તો તમે ટ્રાય કરો. એટલે જે ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓ છે એને 2-3 પ્રયત્નો કર્યા પણ પછી છોડી દીધું, કેમ કે એને તો સરને કીધું હતું કે આટલા દાખલા ક્યારેય સોલ્વ થયા જ નથી. એટલે એને 2-3 પ્રયત્નોમાં જ હાર માની લીધી. પણ આ તો ત્યારે ક્લાસમાં ગયો નહોતો, એને તો આ વાતની ખબર જ નથી. એટલે એને 4 દિવસ સતત પ્રયત્ન કર્યા પછી એને એ જવાબ શોધી કાઢ્યો. એટલે આપણે આ પ્રસંગ ઉપરથી એવું શીખવાનું છે કે આપણે ક્યારેય અશક્ય છે એવું માની અને પ્રયત્ન કરવાના છોડી ના દેવા જોઈએ. સતત પ્રયત્ન કરતું જ રહેવું જોઈએ, કારણ કે તમે કરેલા દરેક પ્રયત્નો ક્યારેય નિષ્ફળ નથી જશે. એ ભલે તમને સફળતા એની મોડી મળશે, પણ ચોક્કસથી તમને તમારા લક્ષ્ય સુધી તમારા કરેલા પ્રયત્ન પહોંચાડશે. અને એટલે જ તો સુનિલલાલ ત્રિવેદીએ સરસ કવિતામાં કહ્યું છે કે લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. થેન્ક યુ.